નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ચિત્ખાના ચોકમાં નારેબાજી કરતા કેટલાક લોકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ચૂંટણીમાં 8 નંબર વોર્ડમાં કોંગ્રેસની જીત થતા આપના ઉમેદવારની હાર થઈ હતી, જેથી બે ગ્રુપ વચ્ચે બબાલ થઈ હતી. જીતનું સરઘસ નીકળતા અને નારેબાજી કરતા ઝપાઝપી થઈ હતી. પોલીસની હાજરી હોય એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે. એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે, સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેની તબિયત હાલ સુધારા પર છે. હાલ વાતાવરણ શાંતિપૂર્ણ છે. અફવાઓ પર ધ્યાન ન દેવું. જી ભાઈ, મારું નામ અશરફભાઈ થઈમ છે. આ 2025 મહાનગરપાલિકાની ચૂંટણીના અંદર કોંગ્રેસ પાર્ટીમાંથી અત્યારે મેં કેન્ડિડેટ તરીકે અમારી પેનલ ઉતારી હતી. આજ રોજ 18 તારીખે રિઝલ્ટ હતું. રિઝલ્ટ લેવા માટે થઈને અમે કૃષિ યુનિવર્સિટી ગયા. અહીંયા રિઝલ્ટ આવ્યું એટલે અમે લોકો બિન જાહેર થયેલા હતા. એ ગાળાના અંદર કાંદલિયા સાહેબ ડીવાયએસપીને મેં યાદી આપી કે સાહેબ અમારે લોકોને જવાનું છે જગમાલ ચોકથી વિજય સરઘસ કાઢીએ છીએ. મને એવી આશંકા છે કે ચિત્તાખાના ચોક વચ્ચે આવે છે, એના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. અત્યારે ચિત્તાખાના ચોકમાં કોઈ આખરી ચાળો કરશે એના કરતાં આપ પોલીસ બંદોબસ્ત ત્યાં ગોઠવી દો કે જેથી કરીને આ વસ્તુ થાય નહીં. એટલે સાહેબે મને બહુ સારો જવાબ આપ્યો. મને કે અસરભાઈ વાત 100% સાચી છે તમારી. એક કામ કરો, હું ત્યાં મારા પીઆઈ સાહેબ અને બીજા પોલીસ સ્ટાફને ત્યાં મોકલી આપું છું. એટલે એમણે જે કીધું એ પ્રમાણે એને ત્યાં હાજરી કરી દીધા. એ ગાળાના અંદર ગાંધી ચોકથી અમે જ્યારે જગમાલ ચોક જવા માટે ચિત્તાખાના ચોકના અંદર પહોંચ્યા ત્યારે અમારા કાર્યકરો ઉપર હિચકારો મારી નાખવાના ઈરાદે આજે હુમલો કર્યો છે. ખરેખર અત્યારે પબ્લિકના મતથી જો જીત પચાવી ન શકતા હોય, હાર પચાવી ન શકતા હોય તો આ વસ્તુ નથી કરાતી. આજ એ વસ્તુ બની છે. હુમલા કરનાર જે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ રજાકભાઈ આલાના કુટુંબીજનો હતા, એમના અંદર ટેબલ લઈને એક મારવા માટે ટ્રાય કરી. અદ્રેમાનભાઈ ઉપર હુમલો કરવા માટે ગયા. અદ્રેમાનભાઈ નીચે પડી ગયા. એ ગાળાના અંદર એક પોલીસને ઈજા પણ થઈ છે. એ પણ અત્યારે સિવિલ હોસ્પિટલના અંદર અત્યારે એડમિટ છે. ચૂંટણીના જે પરિણામો આવતા કોંગ્રેસના ઉમેદવારો જે 8 નંબરની પેનલમાં વિજય થયેલા અને એને સરઘસ જે કાઢેલું, આ સમયે હારેલા આપના ઉમેદવારો જે હાર પચાવી ના પાડતા અચાનક આવેલા, પરંતુ આ પોઈન્ટ ઉપર ગર્વની ટીમ અને પોલીસ અધિકારી અને પોલીસની ટીમ હાજર હોય, તેથી આ સમગ્ર ઘટનાને મોટું સ્વરૂપ બનતા પોલીસની હાજરી અને સૂઝબૂછથી અટકી ગયેલી છે. આ જે ઝપાઝપી થયેલી તેમાં જે ઈજાઓ થઈ છે તે હાલ સિવિલમાં સારવાર હેઠળ હોય અને આ બાબતે હાલ ફરિયાદ લેવાની તજવીજ શરૂ છે. આ વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે. પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે અને અન્ય જે કોઈ અફવા હોય તેના નગરજનોએ તેનાથી દૂર રહેવા વિનંતી છે. આ ઘટનામાં છે કુલ 2 આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે. અન્ય 10 આરોપીઓના નામ ખોલેલા છે. તો તેને હાલ તે વિસ્તારમાં કોમ્બિંગ કરી તેમને પકડવા માટેની પોલીસની કાર્યવાહી શરૂ છે. પરંતુ વિસ્તારમાં સંપૂર્ણપણે શાંતિ છે. પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ છે, જેથી કરીને અન્ય કોઈ અફવાઓમાં કોઈ ગેરમાર્ગે દોરાવું નહીં. મહિલા કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા છે. આ પોઈન્ટ ઉપર છે પોલીસ ફરજમાં હોય, એમાં ઝપાઝપી દરમિયાન મહિલા પોલીસ કર્મીને પણ ઈજા થયેલી છે. હાલ સિવિલ હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે, એની તબિયત સુધારા પર છે અને હાલ છે વિસ્તારમાં અન્ય કોઈ બીજા બનાવો બનેલા નથી.